ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. અમારા મેડમ તો જશે એની બાની ઘરે, તો અમારા ભાભી પાસે જઈએ આપણે. કાંઈક આમ બોડ કરતા હમણાં શું કરતા કાંઈ ખબર નહીં. શું કરો? તો ખાવાનું તો હોય જ ને. શું કરો તમે? સોલો જગો એનું શાક બનાવ્યું? સોલો જગ્યો છે તો સોલો કેટલી વાર લાગતા શકતા કાગળિયા ગોતવા પણ એમ બધું કરવું પડે. ત્યાં અમારે સુરતમાં તો શું છે કે સોલા ગેસનો સોલો હોય તો ફટાફટ જગે, પણ ગેસનો સોલો હોય પણ ના શાક છેડો ને અહીંયા રોટલા. એક રોટલા સોલા સારા લાગે કા ભાભી? હા, તો આપણે સાંજે જમવાનું છે એટલે રીંગણા બટેટાનું નહીં, રીંગણા બટેટાનું વાલોળનું દાણાનું ને રીંગણાનું શાક બનાવેલું છે. રોટલા બને એટલે આપણે હમણાં જમવા બેસવાનું છે. તો આપણે જઈએ છીએ આજ મારા મુકાકાની ઘરે. અમારે જામ અમારે અડધું ઘર તો અહીંયા જ હોય. મારે મોટા બાન બધા છે અહીંયા. એ ભરત કાકા સા છે કે? તમે સા તમે રાખજો અમારા તો. લાવો સા. બસ લો. હું બધા ફવા સારું છે ને? તો વાંધો નહીં, જો અમે સા પીવા આવી ગયા છીએ. ઉતારું છે એટલે તો વિડીયો લઈને આવ્યા. અમારા બધા ફોન હું દાના કાન બધા બેઠા તો જઈએ એમ. હો પરે પરે આમ બાય બાય તો કરી દે પરે. એ પરે પરે ખાવાનું શું બનાવ્યું? તો આ તો હવે તમારે નાસ્તો કરે છે. પરે તને શું કરે? તું તનું બેઠી ક્યાં આવી તું? પરીને ઘરે અમારે પરી ડિસ્કો કરે છે. તો અમારે બુધા ફુવાને કંટોલા ખાવા છે. અમે ખેતરમાં ગોતવા જાય છે. વળવું પડે ને કે માથા તરત ફૂટી જાય. નવું શાક કહેવાય. નવું શાક? હા, કંટોલાનું. કંટોલાનું શાક નવું કહેવાય? ઓર્ગેનિક. હા લે ઓર્ગેનિક દેશી કંટોલા. દવા વગરના એમ તો જો વગરના કંટોલા અમારે વાવવાના ન હોય તો આમ ખડમાં ઉગે. જો કંટોલો છે કે જો અમારે બુધા ભાવનગર થી આવેલા છે એટલે તમારે એના કંટોલા ન થાય? અમારે કંટોલા જોવા મળે આપણે ના સુરતમાં કે આ તો વેસાતા લેવાય તેના 300 કિલો હોય. અહીંયા મફતમાં મળે. કેમ બધા ફુવા? અમારે મુકાકા ગોતે છે. મુકાકા ન્યા ગોતો હું ઝાડવા ઉપર છે એવું છે? ઓલા બાવળિયા આમાં દેખાય ને એમાં હશે એમ કહે છે. ઓલી બાજુનું ખેતર અમારું છે. હા, અમારા મુકાકા છેડા છે કાંટામાં. કંટોલા જામ હાથ પકડી પકડીને ગોતે છે. દેખાણો કે બતાવો તો ખરી એકાદા બે. હા જો મેળા હો મેળા. અહીંયા અમારે કાંઈ વાવેતર કરવાનું ન હોય, આમનામ થઈ જાય અહીંયા. હા, અમારે દાના કાકાનું ખેતર છે. જુઓ એ તપાસ કરે છે. કંટોલા ગોતે કે દાના કાકા? દાના કાકા કંટોલા ગોતવા જા કે? માંડવી આખા ખેતરમાં માંડવી કરેલી છે. 1 નંબર માંડવી છે એવું લાગે છે. જો આમ આ બાજુમાં અમારા જ બધાના કુટુંબના ઘર છે. ઓલી બાજુ અમારે દેવા કાકાનું, આ બાજુ દાના કાકાનું, અમારા મુકા કાકાનું એનું ને એની બાજુનું અમારું. અમે અમારું ઘર છે. નાળિયેરની અમારા મુકા કાકાની છે. મેળા કંટોલા કે? હા, અચ્છા જીડ્યા છે. લાય કેટલાક જેડા? ઘણા જઈ ગયા. હા એ હાલે. હળજલ ન હોય, જરાવા હોય ખાલી. કંટોલાના હવે તો ઓલા કાંટમાં ગોતતા હા તો એમાંલી પાછા હવે દાના કાકાને હેઠે આવ્યા બે. તને કાકા માંડવી તો સારી છે? કપા રોજડા ખાઈ જાય પણ રોજડા તમે આમ ધક્કો બક્કો મારવા આવતા હોય તો અહીંયા મેળો વેળો બનાવો ને? મેળો તો હવે આમાં એમ છે કે હવે કઈક કરવું જ પડશે, નકર નહીં હાલે. હા, આવવું પડશે. એમાં તમારે ઝટકો નબળો ઝટકો દંડે અમારો નબળો જ છે, પણ ઈ તો લાઈટમાં ચાલુ કરે ને એટલે ફટાકો બોલે ને પકડું ન બોલે એમ અમારો વાલા બને. ઝટકા મૂકવા પડે કે હે ને રોજડા આવે બહુ, નકર આમાં કઈ રહેવા ન દે. જો આ માંડવીનું કપાને એવું તો ખાધા જ કરે.
ઠેકી ઠેકીને જો બધી બાજુ તાર બાંધેલા હોય ને તો આવી જાય આમાં. જો તમે આમાં પગલા પાડેલા છે ત્યાં ત્યાં. કંટોલા હવે અમે એમ છે કે આઈન પેલા ભાગમાં હતા એ મેં વાડ લીધા પછી તો ઓઇલ હો અવડી માંડવી થઈ ગઈ છે. ખવાય એવી થઈ ગઈ છે, બફાય એવી. તો એક રોપડો અમે ખેવો હમણાં તે જો એકલી માંડવી થઈ ગઈ છે. ઉગી તો હારી આમ જો દોડવાની માંડવી થઈ ગઈ છે. પરે ઢીંગાથી રમે છે. તો ઢીંગો તો બતાય તારો. તાર ઢીંગો તો બતાય. હા પરે તાર ઢીંગો તો બતાય. માંડવી એ તો હું લાવ્યો એ છે ને. હે ખાની તોડ તો કેવી છે. મસ્ત છે કે બહુ સારી છે ને. આ મસ્ત છે એમ તો કે. આમ જોતો ખરી મસ્ત એમ તો કે. હા એમ તો આપણે હવે આપણે ઘરે જઈએ છીએ. ઘરે તો કોઈ છે નહીં કે મોટા બની બધા બાજુમાં બેઠા છે. અમારે બટુકભાઈ આવી જાય તો ભલે કારખાનેથી તો જઈએ આપણે ઘરે. જો ગેટ બંધ જ હોય કે ગાયનું એવું આવે તો ગળી જાય અંદર. કોઈ આવ્યું નથી જો બધા બાજુના ઘરે છે. તો આપણે ઓલા ઘરે લઈ આવી જાય તો અમારા ભાભી રોટલા ઘરે છે. શું લે બેમ આવે એટલે રોટલા જ ખાવાના હોય. રોટલી કાંઈ મળે નહીં અહીંયા. કારણ કે રોટલી સવારમાં હોય તો એ સવારમાં ખાવાનું હોય, સાંજે તો રોટલા જ હોય. એટલે આપણે સુરત તો રોટલી બનાવતા હોય. તો રોટલા ઘડે છે. કાંઈ કેવું છે તમારે? આમ રોટલાનો અવાજ કેવો આમ મજા આવે? સુલે આમ સુલે મજા આવે કે પ્રાઈમાં છે મજા આવે? ચાલો ગેસના સુલે મજા આવે. હવાવાળા રોટલા બને એમ કે. તો મારા દાદા આવી જશે જો મઠેથી. જો અમારે તનોડો આવી ગયો છે. તનોડા ક્યાં જહો? ઓલે ઘરે જહો. ધોવેશ ને મોટા બાન બધા મારા ભાભી રોટલા કરે છે. તો અમારા ધોવેશભાઈ હે ઢોવા શું કરા? હા ધોવે શું કરા? વેકરામાં રમો. વેકરામાં રમો. ક્યાં જવું? હે શું ખાવાનું છે? ટીકડી ખાવાનું છે. હા લે શું ખાવાનું છે? ધોવેશ ટીકડી ખાવાનું છે. ધોવેશ કોની હાટું લાવ્યા? તારા હાટું? હા તારા હાટું. શરદી થઈ ગઈ તો ટીકે પાન તો ખાવું પડે ને પછી. સારું છે. હા જો સારું છે. આજે આપણે જમવા બેસી ગયા છીએ. જો વાલોનું શાક છે. વાલો રસાવાળું દાણાનું. કા તનું મસ્ત છે ખાવાનું એમ. તો ખાવા તમે રવત ભાવે તને એમ થોડું હાલે લે બધું ખાવું પડે ને. તો જો કાકડી છે, વાલોના દાણાનું શાક છે, દૂધ છે. અમારે ધોવેશભાઈ અહીંયા. ધોવેશભાઈ હવે કરી છે. હાલો તો સાંજે જમી લઈએ આપણે. કાં તનું મસ્ત છે ને ખાવાનું? હા ફાઇનલી તો આજનો વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પછી મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટુક ટુક.